વિદુર નીતિમાં કીધું છે કે બહુ રૂપિયા વાળો હોય અને દાન ન કરે, બહુ રૂપિયા વાળો હોય અને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય તોય ભજન કરે, ભગવાનને માને, અને હાવ ગરીબ હોય તોય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. આ નક્કી કરી લેજો. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું આવા ઠાકાણે દાનમાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા છે અને દાનમાં અહીંયા 50 રૂપિયા આપે ને તો મારાથી મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે, એની નોંધ થાય છે ભલા માણસ ધર્મ કાર્યમાં. એટલે આવું બધું કરતું રહેવું. આપણી સનાતન પરંપરા છે, એમાં ઉત્સવો છે, ઉત્સવોનો દેશ છે. આપણે ત્યાં ધર્મોત્સવ આવે એટલે આપણે જેટલું વાપરું હોય ઓળગોળ ન થાય ત્યાં સુધી મજા ન આવે. તમે જો જલારામ બાપાની આગળ ઘણી વાતો આવતો, પણ વાત આવી એટલા માટે, જલારામ બાપા સાધુ સંતોને ખવડાવી દેતા, આખી દુનિયાને ખબર છે, આપ બધા જાણો છો. પણ 400 સાધુનું જ્યારે આખી મંડળ આવ્યું જ્યારે અને કીધું કે એ જોગી જલિયાણ હમકો સીધા જમા દો, પાકા સીધા કરકે ખાના ખિલા દો, રસોઈ ખિલા દો, ભેદ પૂજા કર દો કરીને આવ્યા, મીડિયા બોલવા હે આનંદ આનંદ, અને તાર લાગી ગયો. અને પછી જલારામ બાપાને એમ થયું કે એટલા બધાને જમાડી દેશું, પણ હવે શું કરીએ, એટલા એક હારે આવી ગયા. અને થોડોક મનમાં મૂંઝવણ થઈ ત્યારે પિયરથી આવેલું આટકોટથી વીરબાઈ માને પિયરથી આવેલા જે કાંઈ ઘરેણા હતા પોતાના, એ બધાય ઘરેણાનું પોટલું જલારામ બાપાના હાથમાં દઈ અને કીધું હાલ્યો આને આપી આવો અને બધું લઈ આવો સીધો અને આને બધાને જમાડી દો. ટૂંકમાં જમાડી દીધા એટલું નહીં, હવે જે મારે કેવું છે એ સાંભળજો. જમાડી દીધા પછી વીરબાઈ માં એટલું બોલ્યા કે તમે જેમ બધું કાઢી આમ ટૂંકમાં માયા જે કઈ હતું એ છોડી અને હાવ ફોરા ખાલી થઈ ગયા ને એમ આજ મને ભાર ઉતરી ગયો એવું લાગે છે. ઘરેણાનું પોટલું પીડ્યું હતું ત્યાં સુધી મજા નહોતી આવતી ભલા માણસ. એ જે અંદરની મજા છે, આપી દીધા પછીની જે મજા આવે એ મજા કંઈક અદ્ભુત હોય છે. એટલે એવા અહીંયા હા સરસ હાલાણી દયારામભાઈ ખેંગારભાઈ બાબર આવતા વર્ષ માટે અત્યારેથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી અમને વધાવો. જેટલું આપી દો એટલું કોળાય. તમે બંગલામાં બેઠા હો, મકાનમાં આપણા ઘરે બેઠા હોય, તમે દરવાજો ખોલી નાખો ને તોય એટલો પવન ન આવે, ખાલી એકલો દરવાજો ખોલો તો. પણ આ બાજુની બારી કે દરવાજો ખુલ્લો હોય અને પાછળ પાછી બારી ખોલો ને એટલે હડરાટ્યું પવનની ફણગ્યું મીઠી લેરખડીઓ મંડે આવવા. એનો અર્થ એવો છે જેટલું આવે એટલું સામું જાય ને તો જ તમે લેરખડી લઈ શકો. એ આપવાની પરંપરા છે આપણે ત્યાં. હા, એ પરંપરા શીખાડી છે. અને ખાસ સરસ સારી સેવા ખાસ કરીને આનંદ પ્રકાશ બાપુ છે ને, એમણે તો આખી જિંદગી એની રીતે બેઠા રહ્યા. એને કે મારે કાંઈ જોતું નથી. ઈ વખતે આજથી 20 વર્ષ પહેલા ઈ એમ કે ને કે 25 કરોડ ભેળા કરવા છે. મને અનિલભાઈ કહેતા હતા તો ઈ તરત જ 25 કરોડ ભેળા થઈ જાય એવા દેવાવાળા સેવકો દાતાઓ હતા. પણ બાપા કે હું પૈસાને હાથ પણ ન લગાડું ભલા માણસ, અને મારે કાંઈ નથી જોતો, મારે તો અખિલ બ્રહ્માંડના માલિકનું ભજન કરવું છે. આ ભારતીય સંત પરંપરા. સંત સાધુ ગઠડિયા મત બાંધે ઈ તો ઉદર સમાતા લેત, આગે પીછે હરી ખડા જબ માગે તબ દે. જ્યારે માગે ત્યારે એ આપી દે. એને દેવાવાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી જે આપણે ત્યાં ભજનમાં કહેવાય છે. જંગલમાં સરપ હોય ને, નાગ ને નોળિયું બે બાંધે હામાં મંડે બથો બથ આવવા. પછી નાગ ડંખ મારે તો નોળિયાને થોડું ઝેર ચડે ને એટલે નોળવેલ નામની વનસ્પતિ થાય જંગલમાં. ઈ નોળમેલ નામની વનસ્પતિ છે. ઈ નોળિયું ભાગી અને ઊંઘી આવે એટલે એનું ઝેર ઉતરી જાય. વળી કાળોતરા હામાં બથોડા ભરવા નોળિયો આવી જાય. વળી ઝેર ચડે એટલે નોરવેલ ઊંઘી આવે. આપણે આખું વરહ આ કાળ કળિયુગ રૂપી નાગની સામે બથોડા ભરી છે. વરહે એકવાર અહીંયા આવીને આવો આનંદ કરી અને નોળવેલ ઊંઘી જાય એટલે કાળોતરાના ઝેર ઉતરી જાય કળિયુગના બધા. એના માટેના આ ધર્મોત્સવ ઉજવે છે. આ બધા વડીલોને એની ઉમંગ છે અને ખૂબ દેવાવાળાએ આપ્યું. હાવ અંગૂઠા સાપ છે. અને આનંદ પ્રકાશ બાપુ જે છે એની ચેતના તમારે જોયું હોય તો આ એક ભાભરના એવડા મોટા બધા માણસો છે આ કે જેને સપના કોઈને ન આવે કે આટલા રૂપિયા મળે એટલા તો એક દિવસમાં ફેરવી નાખે છે. બોલો બધા કાંઈ નક્કી નહીં. એના ફોન ઉપર ખોખા તૈયાર થઈ જાય. બોલો અનિલભાઈએ એમ કીધું દેહરાદૂનમાં ગોપાલભાઈ ને અહીં બેઠા છે
ઈ કે થોડા પૈસા થોડા તૈયાર રાખજો, તો કે એક ખોખું પીડ્યું ને વધારે જોઈએ તો કેજો. હા હા હા, આ કળયુગમાં કોઈ ઊભા ન દે અને તઈ આમ હાકલો કરે ને ફોન માંથી એકું ખોખું તૈયાર થઈ જાય. આનાથી મોટી આનંદ પ્રકાશ બાપુની હાજરી બીજી કઈ હોઈ શકે? તમે ઈ કયો. પછી બીજું તો કઈ ઈ આમાં કઈ દેવા આમ દેખાવા તો ન આવે. ઈ જોગી જલિયાણે ઈ જ કર્યું હતું. જલારામ બાપાના ગુજરાતમાં આખામાં કોઈ પણ જગ્યાએ તો વડીલોને પૂછજો, વાંચી લેજો તમે. મોટા સમયા થતા, મેળા થતા, મંડપ હોય, ધર્મોત્સવ થતા હોય, પ્રતિષ્ઠાઓ થતી હોય, એમાં કોકને એમ લાગે કે થોડું, એ વખતે તો નાણાંની અસત, હવે તો આપણને સુખના ખટારા ઠેલવા છે આ બધા સંતોએ. તમે જુઓ કેવી મજા, એવી કથાઓ થાય ને એવા ઉત્સવ. પેલા તો હારા માણાને ત્યાં જમણવાર હોય 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. જમણવારે એવા હોય ને. હા, પણ ઈ જે સારું કરવું છે ને એના માટે ને અમુક, નકર હમણાં 2-3 ભાઈ હોય છે ને કઈક એમ થયું કે આપણે થોડું ગંગાને કાંઠે જઈને કઈક સારું કરી આવી, તો અહીંયા આવ્યા ને પછી ભૂદેવોને બોલાવ્યા ને ગંગાને કાંઠે બેઠા. એટલે ગંગાને કાંઠે બેહીને કે શું જોહે? તો ભૂદેવે કીધું 7 પ્રકારના ધાન જોહે. ભૂદેવે કીધું કે 7 પ્રકારના ધાન જોહે. એટલે ઓલો કે એકોઈ પ્રકારના નહોતા એટલે બાપા ગુજરી ગયા. આમાં 7 પ્રકારના ક્યાં લેવા જવા? તો કે તો ઈ કે એકોઈ પ્રકારનું ધાન હતું ને એટલે જ ગુજરી ગયા. ઈ કે અમે આટા મારતા ને બાપા ભૂખ્યા મરી ગયા. ઈ કે વાહ, પાછું આપજો મને. વિજયભાઈ ની રેવાતું નથી, મોરલા જેવા લાગો હો. પણ હા, બહુ દોડે હો, સમાજ માટે બહુ દોડે. ઈ કે મારા સમાજ માટે સારા કામ થાય તો મને નીંદર ન આવે, એમ થાય ક્યાં ન્યા પૂગી જાવ એમ. વિજયભાઈ ને હજી એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા હા, મજા આવે છે. આ બધા એવા માણસો છે, બધા આનંદમાં છે ને એની જ મજા છે. પૈસો જીવનમાં જરૂરી, પણ બહુ પૈસો આવી જાય ને, તમે સત્સંગથી અને સનાતનથી એટલે કે આધ્યાત્મિકતાથી તમે આઘા વયા જાઓ ને, પછી ડિપ્રેશનમાં આવી જાય. બોલો, અત્યારે અડધી પ્રજા ગાંડી રખડે હો દુનિયામાં. પૈસો ના નથી, પણ એનાથી આ પછી નેત્રોપેથી ગોતે ને 2 ફોન બોન મૂકી દો ને કે એકાંતમાં મને ખબર નહીં મને શું થાય છે, તું તારાથી આગો વયો ગયો છે. આપણે આ દુનિયામાં બેસીએ, ગાડીમાં બેહીએ, પ્લેનમાં બેહીએ, પત્ની પાસે બેહીએ, બીજે બેહીએ, ભાઈબંધો પાસે બેહીએ, પણ પોતા પાસે નથી બેહતા. આવા ઠેકાણા, આવા ઉત્સવો થાય ને ધર્મોત્સવ, એ પોતા પાસે બેહવાના ઠેકાણા છે. મનને સ્થિર કરવાનું ને. આપણી સનાતન પરંપરા તો યોગેશ્વરનો ને યોગીનો આદેશ છે. શિવ યોગી છે, કૃષ્ણ યોગેશ્વર છે, એનો આદેશ છે. એટલે આપણે ત્યાં તો મનને બેહારવાનું અને શરીરને તોડી નાખવાનું, એ પરંપરા છે. શરીરને દોડવાનું, ખૂબ દોડવાનું અને મનને સ્થિર કરવાનું. અટાણે લોકોને શું થઈ ગયું, પોતે સોફે આડો પીડ્યો હોય ને મન અડિયું કાઢતું હોય, પછી છેલ્લે થાકી જાય, ક્યાંયનો મેળ ન રહે. એ ન થાય એટલા માટેના ધર્મોત્સવો છે, કથાઓ છે, આપણે ત્યાં સંસ્કૃતિ સભર વાતો છે. હમણાં જ આપણે શ્રાવણ પૂરો કર્યો અને અહીં તો ભોળિયો નાથ પણ બેઠો છે, મહાદેવ. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયામ નત્ર જ્વાલા જલમ ચંદ પાલમ વિષમ કંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરિંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. એવા ભોળિયા નાથની વંદના થઈ જાય બધાય વતી. એટલે 33 કોટી દેવે રાજી થઈ જાય, જલારામ બાપાએ રાજી થઈ જાય, આનંદ પ્રકાશ બાપુ રાજી થઈ જાય. એટલે વધારે નહીં, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ માટે હું શિવ તાંડવ ગાઉં ત્યારે 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે તમારે બધાને. એટલે આપણા બધાય વતી ગંગાના કાંઠે પ્રાર્થના થઈ જાય. આવી રીતે તાલ આપજો. પણ કેવી રીતે? 2 હાથ ઊંચા કરીને કેટલી ઘડી? ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ માટે. એટલે ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલમ વિતમ ઉદંગ તુંગ માલિકમ ટમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ના શિવા શિવા જટા કટા હસમ પ્રમમ પ્રમમ નમિન પનીર જરી વિલોલવી વલ્લરી વિરાજમાન મૂર્ધને તગર 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 નાટ પટ પાવકે કિશોર ચંદ્ર કરે રતિ પ્રતિ ક્ષણમમાં ધરા ધરે નંદિન વિલાસ બંધુ બંધુરા પુરા દિગંત સંતતિ પ્રમોદ માન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર આભાર. આવો આવો પ્રવીણભાઈ આવો.
ભાઈ આપણે આવ્યા ત્યાં કોઈ માં ગામડામાં જે મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, આવો આવો આવો, ઈ આખી મહેમાન ગતિ અને ઈ જાળવી રાખી છે. અહીંયા બાપ દીકરાએ હું જમીન ગાડી સુધી પાછા મૂકવા આવ્યા. આ એની મહેમાન ગતિ આપણી જે ગુજરાતની ધરતીની છે એને જોરદાર તાળીઓથી એકવાર વધાવો. આ જાળવી રાખ્યું છે ભલા માણસ. આવકારાની જ મજા છે, પડકારાની મજા છે. એટલા માટે